નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. નવાયાણના સરસ્વતી નગરમાં 15 દિવસથી ચાલતી ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન. હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી જેપી રોડ પોલીસ. મોરવા હડફમાં નવનિર્મિત તાલુકા સદનના બિલ્ડિંગનું મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ખાતમુહૂર્ત. હવે જોઈએ સમાચાર વિગતવાર. નવાયાડ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચાલતી ડ્રેનેજની ધીમી ગતિની કામગીરીથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. માંજલપુર વિસ્તારમાં દુઃખદ ઘટના ઘટ્યા બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલ ખોદકામ ને પૂરી દેવામાં આવ્યું છે. જે કામ માટે ખોદકામ કર્યું હતું તે કામ ન થયું ત્યારે સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અને હરીશભાઈ બંને કોર્પોરેટર સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોને બાહેધરી આપી હતી કે આજ સાંજ સુધી ડ્રેનેજની લાઇનની સમસ્યાનો છુટકારો અપાવશે, જેથી સ્થાનિક રહીશોમાં રાહતનો શ્વાસ જોવા મળ્યો હતો. જોડાણ કર્યા પછી બે ત્રણ મકાનો ખોદીને પછી જ કામ કરે. એટલે એક હાથે બધું જે ખોદેલું છે ને તમારું એ થાય. અમે એ કહું છું કેમ કે લોકોની ગટર લાઈન નળ લાઈન પણ આ એટલું મોટું કામ કરી દેવું કેવું જોવાનું હોય એ ભલે જોવાથી એમ તમે બકડો પાડો તો એવું તો કઈ ચાલતું છે. રોજે રાતે આવતી હતી ગાડી મેં રસોઈ કરતી હતી. પ્રમુખને તમે જેવું તેવું બોલો એવું ચાલે? રાત્રે આવે છે, અમે તો રાહ જોઈ થાકી ગયા. કામગીરી પૂરી કરી અહીંયા આ સરસ્વતી નગર છે. અહીંયા આ રોડ બને છે તો બોલે ગટર લાઈન નાખી દઈશું અમે. તો ગટર લાઈન નાખવા માટે ખાડા ખોદ્યા. આજ 15-20 દાડા થયા તો એનો કંઈ નિકાલ જ નહીં. રોજે રાતે કે ગાડી આવવાની છે, ગટર કાઢવાની છે, માટી કાઢવાની છે. રોજે આજ 15 દાડા થયા ગાડી કંઈ આવતી નહીં, કામ કંઈ થતું નહીં. તો કાલે બૂમાબૂમ બપોરે થઈ અને કંઈ માંજરપુરમાં કંઈ ઘટના થઈ કે છોકરું પડ્યું કંઈ ખબર નહીં. એટલે આ લોકો આવ્યા હતા કે માણસો આવે છે ને ખાડા એમ પૂરાઈ દીધા 15-20 દાડા પછી. ગટર તો અડધી બે લીકેજ છે અને લીકેજ કરી, આમાં તો સારી હતી ગટર લાઈન, એ લીકેજ કરીને ગયા. હવે હા બગાડીને ગયા. અહીંયા પણ આ ખાડો જ છે. નળનું કનેક્શન તોડી નાખ્યું ને તો અમે જાતે ખર્ચો કરીને ને આ નળનો કનેક્શન કર્યું, ખર્ચો કરીને પ્લમ્બરને બોલાવીને. તો એ કામ કોર્પોરેશનનો છે કે અમારું છે? ભલે અમે કરીએ પણ વ્યવસ્થિત. હવે આ બેનને તારીખ આપેલી છે, હવે 2 દિવસમાં એ થશે, ડિલિવરી થશે. તો આ ઘર અહીંથી ચાલીમાંથી નીકળ્યા એવી જગ્યા છે. અરે એ દિવસે આગ લાગેલી તો પેલા અમારા પ્રમુખ સાથે તમે જેવી તેવી વાત કરો છો. એ રજા કરીને અમારા માટે અહીંયા ઊભા છે અને એ વાત કરે છે તો એને કઈ ઊંધું બોલવાનું હોય કે જે કરવું હોય એ કરી લેજો, અમે છાની છો. પછી કહે છે કે અમે ગામડે છે, એવું કહેવાતું હોય? હા, આજે તમે અમારા માટે કશું કરીશું તો કાલે અમને ખબર નહીં. એ સાહેબ કહે છે અમે બહુ બધું ઓળ્યા, ત્યાર પછી એમને હાલ પૂરવા માટે લોકોને મોકલાયા. અમે ગાડીની રાહ જોઈએ છે તો એ ખાડા પૂરવા આવ્યા બધા. પછી કેવી રીતે અમે એ કરીએ? મારે પગનું ઓપરેશન થયું છે, હું ચાલી શકું? કેટલા દિવસથી શાકભાજી લેવા જતી નહીં. મારી નાની છોકરી છે, ઘરની બહાર નીકળવા નહીં દેતા. રાત દિવસ એને મોબાઈલ આપીને ઘરમાં બેસાડ રાખી. એના કોર્પોરેટર કે કોઈ જોવા નથી આવતું? 2 જણા આયા હતા અને અમે બધા તૂટી પડ્યા ને ત્યાર પછી એ લોકો થોડા ઠંડા પડ્યા ને
ત્યાર પછી આ ખાડો પૂરવા માટે મોકલાયું. ઠીકર નહીં આપી તમે. ખાડો પૂરવા માટે મોકલાયા તો એ ભાઈ બી ના પાડતા હતા રાત્રે કે અમે નહીં કરીએ કામ. પણ અમે બધા ઊંડા અમે બોલવા ચાલુ કર્યું ને ત્યાર પછી આ લોકોએ આટલા 2 ખાડા પૂરી ગયા. મારા પાઇપ પણ રાતે તોડી કાઢ્યો. ખચખચ પણ નાલીનો છે, આગાસીનો પેલું પાણી આવે છે ને વરસાદી, એનો પાઇપ પણ તોડી કાઢ્યો. જોર જોરથી ખોસ 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 કરીને તોડી કાઢ્યું. 12:30 વાગે અમે બહાર આવીને જોયું તો પાણીનો અવાજ ઘરમાં આવે. પછી આ ખાડો આખો ભરાઈ ગયો પાણીનો. મેં રસોઈ કરતી હતી, મારો બાબો ઘરમાં, હું બહાર આવી તો એ ખાડામાં પડીને આખા માટીનો ભરીને આવેલો. જોયું તે અરે રસ્તો જ નહીં. આ મારા પગનું ઓપરેશન થયું છે, હું કેવી રીતે જવું ના આવું, શાકભાજી લેવા જવાય નહીં, કશું નહીં, રસ્તો છે ને. આ બેન પ્રેગ્નન્ટ છે, એને હવે તારીખ આપી છે. જબરદસ્તી અમે એમના જોડે એ ખાડો પુરાયો રાત્રે રોકાઈને. અમે 3:30 વાગ્યા સુધી જાગતા હતા અહીંયા. અને આ પ્રમુખ વાત કરે ને રાકેશભાઈ પાટેલ તો કે જે કરવું હોય એ કરી લેજો, અમે આવવાના નથી. અમે ઘડીમાં કે છે હું છાની છું, ઘડીમાં કે છે હું ગામડે છું. કોણ એવું કે છે? આ પેલા સાહેબ એવું કહેતા હતા, ચશ્મા વાળા. શું નામ છે સાહેબ? ખબર નહીં હવે એમનું નામ શું છે. હા, એ લોકોએ ધ્યાન આપવું જોઈએ ને. આજે 3 અઠવાડિયા થઈ ગયા ખાડા ખોદીને. હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક વોન્ટેડ આરોપીને જેપી રોડ પોલીસ સ્ટેશને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાદરા રોડ પદમપૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની સાઇડ પર ઊભા રહીને છૂટકમાં વેચાણ કરતા રીઢા આરોપી અબ્દુલ પટેલ તથા ધ્રુવ ચેરી આ બંને આરોપી જ્યુપિટર ગાડી રજિસ્ટર્ડ નંબર GJ06MN5791માં સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા 500 ગ્રામ જેની કિંમત ₹15 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. મોરવા હડફમાં અંદાજિત ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનનું રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં ₹9 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર તાલુકા સેવા સદનની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, શહેરા પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂતો કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યો હતો. મોરવા હડફ તાલુકાની પ્રજાને સિટી સર્વે અથવા સબ રજિસ્ટ્રાર જેવી સરકારી કચેરીઓમાં કામગીરી માટે ગોધરા કે શહેરા સુધી જવું પડતું હોય છે, ત્યારે આગામી સમયમાં મોરવા હડફમાં નવીન તાલુકા સેવા સદન બનવાથી તેનો અંત આવશે અને સરળતાથી એક જ સ્થળેથી વહીવટી કામગીરી થઈ શકશે. આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર તપન ગોસ્વામી, મોરવા હડફ મામલતદાર હરીશ પરમાર, તાલુકા વિકાસ અધિકારી ઉમેદ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન બારિયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજય પટેલ, તાલુકા મંડળ પ્રમુખ તખત બારિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિનંતી કરીએ છીએ કે આપ સ્વાગત ગીત देवाय नमः इति महामूलमंत्रेण नैवेद्यं संप्रोक्ष्य पानी 20 छोड़ी देवा. બધા હાથ ઊંચા કરો. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. દરેક એક પકડી મોરવા હડફ તાલુકાનું આ નવીન તાલુકા સેવા સદનનું બાંધકામ પૂર્વે
સાથે ઉપસ્થિત છે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ બેન શ્રી રેણુકાબેન નાયરા તેમજ આજે મોરવા હડપ ખાતે તાલુકા સેવા સદનનું ભવનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે આજુબાજુ મોરવાના લોકો પણ ખૂબ ઉત્સાહમાં હતા અને આજે ખૂબ મોટી વિશાળ સંખ્યામાં બધા અહીંયા ઉપસ્થિત રહ્યા અને એ લોકોને આજુબાજુથી ગરીબ માણસોને પણ ખૂબ સારો લાભ મળવાનો છે અને આ બિલ્ડિંગ વહેલી તકે તૈયાર થાય અને એ લોકો ગરીબ માણસો જે દાખલાના હોય કે આવકના દાખલા હોય કોઈ પણ નાનું મોટું અહીંયા કામ થવાનું છે. સંસ્કારી નગરી વડોદરાના આંગણે મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રૂપિયા 957 કરોડના ખર્ચે તૈયાર થયેલા અને આગામી સમયમાં આકાર લેનારા વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનો આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અકોટા સ્થિત સર સયાજીરાવ નગર ગૃહ ખાતે યોજવામાં આવ્યો હતો. શહેરના પાયાના માળખાકીય સુવિધાઓને સુદૃઢ બનાવવાના હેતુથી પાલિકા દ્વારા આ કરોડોના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ, રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વડોદરાના મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ અવસરે શહેરના તમામ ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓ પણ સહભાગી બન્યા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્યોથી વડોદરાના નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. શહેરના હિતમાં લેવાયેલા આ મહત્વપૂર્ણ નિર્ણયો અને પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા સ્માર્ટ સિટીની દિશામાં વધુ એક મજબૂત કદમ માંડશે. વડોદરાના નાગરિકોમાં પણ આટલા મોટા પાયે થઈ રહેલા વિકાસના કામોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ ગંગ. જોરદાર તાળીઓ થઈ જાય. માનનીય મુખ્યમંત્રી મહોદયનું સ્વાગત સન્માન અભિવાદન થઈ રહ્યું છે. ત્યારબાદ હું આમંત્રિત કરીશ શહેર ભાજપ સંગઠનની ટીમને. ડોક્ટર જયપ્રકાશ સાદર આમંત્રિત છો આજના પ્રસંગે સ્વાગત પ્રવચન માટે. શ્રી અરુણ મહેશ બાબુ. શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ, આપને પણ આજના કાર્યક્રમમાં અમે દિલથી આવકારીએ છીએ. વડોદરાના પ્રથમ નાગરિક અને મેયર શ્રીમતી પિંકીબેન સોની મેડમ, આપને ફરી એક વખત આ સન્માનને વધારીએ. આભાર માનનીય મુખ્યમંત્રી મહોદય. અને હવે માનનીય મંત્રી મહોદય શ્રી અરુણ મહેશ બાબુ, આપ શ્રી સાદર આમંત્રિત છો આજના પ્રસંગે સ્વાગત પ્રવચન માટે. શ્રી આજ રીતે આપણા વચ્ચે ઉપસ્થિત ગુજરાતના માનનીય અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ અને અમારા પ્રભારી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું માર્ગદર્શન હેઠળ વડોદરાની વિકાસ ગાથામાં પણથંભીની વિકાસ આગળ વધી રહ્યા છે. લાખની વાત જવા દો, કરોડનું કામ કરાવવું હોય તો તમે કોર્પોરેટરને ઇઝીલી કહી શકો છો. આ જે માન્ય વડાપ્રધાન શ્રીએ મજબૂત પાયો વિકાસની રાજનીતિનો નાખ્યો છે ને, એના પરિણામ સ્વરૂપ આજે આ પરિસ્થિતિ છે. અને સાથે સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ એટલું મજબૂતાઈ કર્યું છે. અને એટલે આજે ગુજરાત આખા દેશમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં નંબર 1 પોઝિશન ઉપર છે. નંબર 1 એટલે દરેક કામ કરવા પાછળ એક તમારી દ્રષ્ટિ જોઈએ અને તમારી મક્કમતા જોઈએ. મક્કમતાની વાત કરું
તો અમદાવાદ તો રિવરફ્રન્ટ લગભગ બધાએ જોયો હશે, નહીં જોયો? જોયો જ હોય ને, પહેલા જોયો હશે. અને પહેલા અમારામાંથી એ બધાએ જોયો હશે. પોલિટિકલ વિલ ની વાત કરું છું, પોલિટિકલ વિલ, કે ભાઈ અહીંયા આગળ સીએમ થયા પછી પોલિટિકલ વિલ હોય તો જ અમુક વસ્તુ થઈ શકે. એની અંદર એ રિવરફ્રન્ટમાં લગભગ 8 થી 10,000 જેટલા ઝૂંપડા હશે ત્યાં આગળ. તો એ લોકોને શિફ્ટ કરો તો એ રિવરફ્રન્ટ બને. તો એ લોકોને પાક્કા મકાનો આપી, એટલે ડેવલપમેન્ટ માટે કોઈને કચડ્યા નથી, એને પણ ફરીથી પાછા બધા મકાનો આપ્યા છે ને એની અંદર ડેવલપમેન્ટ કર્યું છે. બાકી તો ઘણાએ આ જોયું હશે, ઘણા ફોરેને ફરી આવ્યા હશે, પણ બધાને એમ થાય કે આ જો આને હટાવવા જઈશું તો આપણે હટી જઈશું. વિચાર એવો જ આવે કે ભાઈ આ તો, પણ લોકોની સુખાકારી માટે જે કડક નિર્ણયો કરવા પડે એ એક પોલિટિકલ વિલ સાથે એમણે કર્યા, અને એટલે જ આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. અને ગ્રોથ એન્જિન સાથે જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં આજે પણ હું પૂછતો હતો કે ભાઈ હવે તમારામાંથી પણ બધા એમાં સહકાર આપી રહ્યા છો કે સ્વચ્છતા હવે સારી રહે છે કે પાછા શાંત થઈ ગયા બધા રહેશે? એમ જરા જોરથી બોલો તો બધાનો ઉત્સાહ દ્વારા આજ રોજ લગભગ ₹957 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ આપણા પ્રત્યેક ગુજરાતીનું માન, સન્માન અને ગૌરવનું સરનામું એવા આપણા સૌના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે, સાથે આ કાર્યક્રમમાં આપણા વડોદરા શહેરના જ માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, માનનીય મંત્રી શ્રીમતી દર્શનાબેન, ગુજરાત વિધાનસભાના દંડક શ્રી ભાલુભાઈ શુક્લાજી અને સૌ ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સૌએ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. મેં મારા વક્તવ્યમાં પણ ઉલ્લેખ કર્યો તેમ છેલ્લા 2.5 વર્ષમાં લગભગ 4,800 કરોડ એટલે કે 4800 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ થયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના 1919 વોર્ડમાં દરેક વોર્ડમાં આશરે 200 થી 250 કરોડના કામો, એમાંથી કેટલાક કામો થયા છે, કેટલાક કામો પ્રગતિ હેઠળ છે અને કેટલાક કામો આગામી સમયમાં આયોજન હેઠળ પણ છે. આ પ્રસંગે હું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરીશ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું 2047 વિકસિત ભારતનું જે સ્વપ્ન છે અને આ સ્વપ્ન સાકાર કરવા માટે એમનું જે વિઝન છે અને વિઝનને મિશન બનાવી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ એટલે કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એટલે ખરા અર્થમાં ટ્રિપલ એન્જિનની સરકાર જ્યારે સમગ્ર ગુજરાતના વિકાસને હરણફાળ ભરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે વડોદરા શહેર પણ ગુજરાતમાં અગ્રેસર રહે તે દિશામાં વડોદરા શહેરનું સૌ શીર્ષસ્થ નેતૃત્વ સાથે મળી અને આ કામોની રજૂઆત પણ કરવામાં આવે છે. અને જે કામોના ખાતમુહૂર્ત જે શીર્ષસ્થ નેતૃત્વમાં થાય છે તે જ કામોના શુભારંભ અને લોકાર્પણ પણ આ જ નેતૃત્વના વરદ હસ્તે કરાવવામાં આવ્યા છે. આજ રોજ વડોદરા શહેરના સૌ કોઈને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ₹957 કરોડના કામોના ખાતમુહૂર્ત, શુભારંભ અને લોકાર્પણ પ્રસંગે આભાર. ક્રિસમસના તહેવાર નિમિત્તે માનવતાનો સંદેશ પ્રસરાવતા આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા સતત 12મા વર્ષે જરૂરિયાતમંદોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વ પર આર્ટ ઓફ લિવિંગ વડોદરાના શિક્ષકો તથા સ્વયંસેવકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ધાબળા વિતરણની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. આર્ટ ઓફ લિવિંગ આ ધાબળા વિતરણ સેવા છેલ્લા 11 વર્ષથી કરી રહ્યું છે અને આ વખતે 12મું વર્ષ છે. આ સેવા કાર્યમાં સૌથી વધુ સ્વયંસેવકો જોડાયા હતા, જેમણે શહેરના વિવિધ વિસ્તારો જેમ કે છાણી, કોતરી, સ્ટેશન, માંજલપુર અને સરદાર એસ્ટેટ વિસ્તારના બ્રિજ નીચે
ફૂટપાથ પર સૂતા લોકો, રોજ મજૂરી કરતા લોકો, ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારો જેવા જરૂરિયાતમંદો એવા 500થી પણ વધુ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શિયાળાની ઠંડીમાં આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા આશરે કુલ 1000 ધાબળાનું વિતરણ કરવામાં આવશે. આજના સમયમાં જ્યાં તહેવારો ઘણીવાર ઉજવણી સુધી સીમિત રહે છે, ત્યાં આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો તહેવારને સેવા અને કરુણાની ભાવનાથી ઉજવી સમાજને માનવતાનો સંદેશ આપે છે. ગુરુદેવ શ્રી રવિશંકરજીની પ્રેરણાથી આર્ટ ઓફ લિવિંગ વડોદરા પરિવાર દ્વારા આજે ક્રિસમસ દિવસ નિમિત્તે 500થી વધારે જરૂરતમંદ લોકોને આજે અમે બ્લેન્કેટ ડોનેશનનું અમે વિતરણનું કાર્યક્રમ કર્યો છે. અને આ આખા વિન્ટર દરમિયાન, આ શિયાળા દરમિયાન અમે 1000થી વધારે બ્લેન્કેટ ડિસ્ટ્રીબ્યુશન અમે કરવાના છે. આજે ક્રિસમસ નિમિત્તે અમે છેલ્લા 11 વર્ષથી ધાબળા વિતરણનું કાર્યક્રમ કરીએ છીએ અને આજે પણ અમે અમારું આ 12મું વર્ષ છે. અમારા બધા જ સ્વયંસેવકો, 100થી વધારે સ્વયંસેવકો અહીંયા બધા ભેગા મળીને આજે અમે ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું. જેટલા પણ વડોદરામાં જરૂરતમંદ લોકો છે, જે લોકોને ધાબળાની જરૂરત છે, બધા જ લોકોને અમે વડોદરાના અલગ અલગ એરિયામાં, સ્ટેશન વિસ્તારમાં, ગોત્રી વિસ્તારમાં, માંજલપુર વિસ્તારમાં, સરદાર એસ્ટેટ વિસ્તારમાં જેવા વિસ્તારોમાં જરૂરતમંદ લોકો માટે અમે આજે 500થી વધારે ધાબળાનું વિતરણ કરવાના છે. અને આખા આ સિઝનમાં અમે 1000થી વધારે ધાબળાનું વિતરણ કરવાના છે. આર્ટ ઓફ લિવિંગ વડોદરાના પરિવારના જેટલા પણ સ્વયંસેવકો છે, આવી રીતે દરેક તહેવારોને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને અલગ અલગ કામો કરતા રહે છે. અને આવી જ રીતે અમે દરેક તહેવારને કેવી રીતે સેવા સાથે જોડીને વધારે સારું કાર્ય કરી શકીએ અને આ સમાજમાં જે પણ જગ્યાએ અમારી જરૂરત હોય ત્યાં અમે ક્યાં પહોંચી શકીએ એ અમે કાર્ય કરી રહ્યા છે. મારું નામ જીતેન્દ્ર ખિમલાની છે. હું આર્ટ ઓફ લિવિંગનો ફેકલ્ટી છું. તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વીર બાલ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. શીખ ધર્મના 10મા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના સાહેબઝાદાઓના અદ્ભુત શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય આશય બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના કેળવવાનો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર વર્ષાબેન વસાવાના નેતૃત્વમાં ડોલવણ તાલુકાના ગળત પ્રાથમિક શાળા ખાતે ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ પ્રશ્નોત્તરી દ્વારા બાળકોએ સાહેબઝાદાઓના ઇતિહાસને વાગોળ્યો હતો. આ સાથે જ પ્રભાત ફેરી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં મંગળિયા પ્રાથમિક શાળામાં નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. નવા વડગામ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને વાર્તા કથન જેવા રસપ્રદ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ બોરઠા પ્રાથમિક શાળા ઉચ્છલ તાલુકાના માનિકપુર ખાતે પણ વિદ્યાર્થીઓએ કવિતા, ચર્ચા, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ સમગ્ર તાપી જિલ્લાની શાળાઓમાં વીર બાલ દિવસની ઉજવણી પ્રસંગે પ્રભાત ફેરી, નાટક, કવિતા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ પ્રશ્નોત્તરી, નિબંધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને નવી પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડભોઈમાં નવીન બનેલ સરદાર બાગનું સ્થાનિક નેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 4-5 દિવસના ટૂંકા ગાળાના સમયમાં જ બાગમાં મૂકવામાં આવેલા વિવિધ સાધનો ખસ્તા હાલતમાં આવી જતા ચર્ચાનો વિષય બન્યો છે. ડભોઈ નગરમાં વર્ષોથી બાગ બગીચાની હાલત તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. નવા બગીચા બનાવવા માટે સરકારની અમૃત યોજના અંતર્ગત માતબર રકમ 2,75,00,000ના ખર્ચે વિવિધ સાધનોથી સજ્જ બાગના નવનિર્માણનું ઉદ્ઘાટન 4-5 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું. ત્યારે નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પહેલા જ દિવસે લોકાર્પણ સમયે મોટી સંખ્યામાં બાળકો, યુવાનો તથા વડીલો ગાર્ડન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ લોકાર્પણ પ્રસંગે સ્થાનિક નેતાએ પોતાના ઉદ્બોધનમાં નગરજનોને બાગનો સદુપયોગ કરવા, સ્વચ્છતા જાળવવા અને તેને જીવંત રાખવા અપીલ કરી હતી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અને નગરના વહીવટી તંત્રની દેખરેખ હેઠળ આટલી મોટી માતબર રકમથી બનેલા બગીચામાં 4-5 દિવસમાં જ હિંચકા, રાઉન્ડ વગેરે સાધનો તૂટી ગયા હતા. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા તકલાદી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. નગર નિયામક સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કામની તપાસ કરે તેવી નગરજનોની લોકમાંગ ઉઠી છે.
ખજાનસા બાવાની દરગાહ ઉપર છઠ્ઠી શરફની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ફરી ખજાનસા બાવાની દરગાહ ઉપર છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. બરોડા હઝરત સૈયદ મોઇનુદ્દીન બાબાની આગેવાનીમાં છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમગ્ર દેશભરમાંથી લોકોએ હાજરી આપી હતી અને છઠ્ઠી શરીફની ઉજવણી કરી હતી. لم يلد ولم يولد ولم شر حاسد اذا حسد بسم الله الرحمن الرحیم چلا کے دہل بیا کے واسطے کر عطا اپنی محبت رہنما کے واسطے دین و دنیا کا وسیلہ دو جہاں کے دستگیر الحمدللہ رب العالمین الرحمن الرحیم بسم اللہ الرحمن الرحیم الف لام اور جمال الدین جمل پیشوا کے واسطے مولد فیض الہی हक मोइन हक ख्वाजा अस्सलाम वालेकुम तमाम को छठी शरीफ बहुत बहुत मुबारक। आज गरीब नवाज की छठी शरीफ है और तमाम के लिए खास दुआ करा रहे हैं कि देश के अंदर सुकून रहे, शांति रहे और अपना देश आगे बढ़े, ऐसी खास दुआ है। हक मोइन हक ख्वाजा। ડભોઈથી પોર માઇનોર કેનાલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. આ કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે પાણીનો પ્રવાહ આગળ સુધી પહોંચી શકતો નથી અને જેને કારણે છેવાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોમાસું સમાપ્ત થઈ ગયું હોવા છતાં અને નર્મદા નિગમના અધિકારીઓ પાસે કેનાલની સફાઈ માટે ઉપલબ્ધ સમય હોવા છતાં કોઈ પણ પ્રકારની સફાઈની કામગીરી જોવા મળી રહી નથી. આ ગંભીર બેદરકારીને કારણે છેવાડાના ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈના પાણીથી વંચિત રહેવાનો ભય સતાવી રહ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ સાથે વહેલી તકે સફાઈની સાથે પાણી છોડવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાણીનો પ્રવાહ રોકાતા ખેડૂતોની ચિંતા વધી છે. તો કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે આગળથી આવતું પાણી આગળ વધી શકતું નથી. આ ઝાડીઓ પાણીના પ્રવાહને રોકી રાખે છે અને જેને પરિણામે છેવાડાના વિસ્તારોમાં જ્યાં પાણી પહોંચવું જોઈએ ત્યાં પાણી પહોંચતું નથી. ત્યારે શિયાળુ પાક લેવા માટે પણ ભારે મુશ્કેલી પડી રહી છે. શિયાળુ ખેતી માટે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આ ઝાડીઓ પાણીને આગળ વધવા દેશે નહીં અને પાક નિષ્ફળ જશે તેમ ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓના કામકાજની પદ્ધતિ ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. ગામના બધા ભેગા થઈને આવ્યા છે લોકો કે આજથી 15 દિવસથી સુરેશભાઈ ભેગા પછી પણ પાણી નહીં આવતું અને માઇનર આખી નથી આવતું બીજા વિસ્તારના લોકો ઘઉં કરે, અમારે તો તમારે લવ કરીશું તો 2-3 વર્ષથી રજૂઆત કોનું કે આખું એક ભૂંગળું મૂકો જે મેઘા કોઈના કોંસમાં જાય અને કોંસમાંથી જે 60-70 ખેડૂતોને એ પાણી મળે એવું છે અને એ જે રાગમાં જાય તમારી નહીં પીહાવાનું નહીં પોઝિશન જે છે અમારી પોઝિશન એવી છે. આજે અમે ડભોઈ સ્થિત સરદાર સરોવર જે ઓફિસ છે નર્મદાની ત્યાં આવ્યા છે. અમે બધા ખેડૂતો છીએ અને અમારા ગામોની વાત કરીએ તો સલાડ, મેઘાકોઈ, સમસપુરા, ડાંગીકુવા બધા ગામોમાં કેનાલનું પાણી પહોંચતું નથી. અત્યાર સુધી હમણાં પહોંચ્યું જ નથી. જે આજે 15 દિવસથી રજૂઆત કરીએ છીએ કે નિધિ મેડમને અને સીએમ રાઠવા સાહેબને કે ભાઈ પાણી પહોંચાડો. સાહેબ કહે છે પાણી આવશે. આજે અમે બધા સામૂહિક બધા મળીને 50-60 લોકો અમે ભેગા થઈને આવ્યા છે રજૂઆત કરવા સાહેબને. તો સાહેબે એવું કીધું છે કે અમે સ્થળ નિરીક્ષણ કરીશું અને પાણી તમને પહોંચાડીશું અને એમને ખાતરી આપી છે સીએમ રાઠવા સાહેબે. પરંતુ કેનાલની સાફની વાત પણ કરીએ તો સાહેબે એવું કીધું છે કે અમારા ગાંધીનગરથી વર્ક ઓર્ડર અમને કામનો ઓર્ડર મોડો મળ્યો છે, પરમિશન મોડી મળી છે. તો કેટલી મોડી? ખેડૂતો જ્યારે બધા પાક જ્યારે ઉગીને અત્યારે ઘઉંનો પણ સમય ગયો એટલે ઘઉં નહીં થાય પછી ત્યારે શું વાવેતર કરીશું? મોડું પાણી આપવું છે પછી મોડા પર વહેલું પાણી લઈ લેવું છે. તો અમારી રજૂઆત છે કે અમને પાણી વહેલું મળે અને મોડા સુધી મળે અને સાથે જો અને અત્યારે પણ પાણી વહેલું નહીં મળે, 10 દિવસ વાત કરી છે
જો નહીં મળે અમને 2-4 દિવસની પાણી તો અમે આને ઉગ્ર રજૂઆત કરીશું. અમે સલાડ પોર માઇનર જે કેનલ છે અમારી એની રજૂઆત કરવા માટે આવ્યા, જેમાં સલાડ, મેઘાકોઈ, ડાંગીકુવા, કનકોઈ, સમસપુરાને લાગતા ગામો છે એમાં નર્મદાનું કેનલનું પાણી આવે છે. હવે અમે આગળ જે સાહેબોને રજૂઆત કરી હતી વારંવાર ફોન પર ને રૂબરૂ, તો એ લોકો એવું કહે છે કે વર્ક ઓર્ડર અમારે ગાંધીનગરથી હજુ સાફ સફાઈનો લેટ પહોંચ્યો છે એટલે સાફ સફાઈ થયા પછી પાણી આવશે. હવે એ થયા પછી પણ કે 15 દિવસમાં આવશે, અઠવાડિયામાં આવશે, નહોતું આવતું. એટલે અમે સરદાર સરોવર નર્મદા નિગમની હેડ ઓફિસ ડભોઈ છે ત્યાં CH રાઠવા સાહેબને મળવા આવ્યા અને રૂબરૂ રજૂઆત કરી તો એમને એવું કીધું કે સ્થળ ચકાસણી કરી અને હું આગળનો નિર્ણય લઈશ અને તમને પાણી પહોંચે એવી વ્યવસ્થા હું કરીશ. અને સાફ સફાઈ કરવાનું બાકી છે, એ કેટલું બાકી છે એ પણ અમે જોઈ લઈશું. અને અમને આશ્વાસન આપ્યું છે કે અમે આગળ પાણી વહેલી તકે તમને પહોંચાડીશું એમ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.